નમસ્કાર મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝમાં હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, સમાચાર જોતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો તેમજ શેર કરશો। જૂનાગઢના જોશીપરા અગ્રાવતના દવાખાના પાસે જયંતિભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ ઘરે બેઠા સિલાઈ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। ત્યારે મકરસંક્રાંતિના આગલા દિવસે રાજકોટથી પોતાની દીકરી મકરસંક્રાંતિ કરવા જૂનાગઢ આવતા હતા। ત્યારે રાત્રે ટ્રેનમાં પોતાની દીકરીને રેલવે સ્ટેશન તેડવા ગયેલ હતા। ત્યારે પાછા આવતા ઘરની બહાર પડોશીઓ ભેગા થઈ ગયેલ। ત્યારે જયંતિભાઈને પાડોશીઓએ કહે કે તમારા ઘરમાં આગ લાગી ગઈ। ત્યારે દરવાજો ખોલીને જોયું તો ખબર પડી કે આગ સાથે ધુવાડાના ગોટે ગોટા સાથે તૈયાર કપડાં તેમજ કાપડા આગમાં બળીને ખાસ થઈ ગયેલ હતું। ફાયર ફાઇટર આવતા આગ બુઝાવીને જતા રહેલ, પરંતુ આ નાના માણસનું અત્યારે કોણ એમને નુકસાની કેવી રીતના કાઢશે તે જોવાનું રહ્યું। हाँ भाई, अत्यारे काले 8 साढ़ा 8 आग लगी। कई रीते लगी खबर नहीं पड़ती। 1.5 થી 2 लाख नो माल अंदर पीड़ो तो मैं बोलाया ने आया ठायरू फायर स्टेशन हाँ फायर स्टेशन वाला ये लोग बंबो बीजो मंगावવાની तैयारी करी ता बधी बुझाई गયું। એટલી આગ લાગી હતી। એમ કલાક 1.5 કલાક જેવું રહ્યું। તમે લોકો કોઈ ઘેરે નહોતા? ના, હું બરોબર છોકરી આવીને સ્ટેશને ગયો। એમાં કલાક 1.5 કલાકમાં પાછો આવ્યો। એટલી વારમાં ત્યાં માણસો ભેગા થઈ ગયા હતા। ગેસવાળા આવ્યા હતા, વા તો ફોટોગ્રાફીવાળા આવ્યા હતા। આ રીતે બધું બન્યું છે। એમ આમ નુકસાન કેટલું થયું? એટલે આમ શેમાં આગ લાગી છે? કપડા હતા કે કઈ બીજું? કપડા બધા અમારે રેડીમેડ સિલાઈનું કામ, વેપારીનો માલ હતો। લગભગ ઓછામાં ઓછો 4000 મીટર કાપડ હતું। એટલે 1.5-2 લાખ રૂપિયા જેવો તો ગણી લેવાનું। પછી માલ મટીરિયલ મોટરું 3 મોટરું ભરી ગઈ, પંખા ભરી ગયા, એવું બધું આખી માંદી ભરી ગયું છે। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે। મિત્રો, તમો અમારી ચેનલને લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો, શેર પણ કરજો। અમો આપને કાયમ અવનવા સમાચાર આપવા પ્રયત્ન કરશો। ફરી મળીશું।